28મી પુણ્યતિથિ કલ્યાણ કાકાની. માં દેવી સરસ્વતીની સૂક્ષ્મ ઉપસ્થિતિની આપણે સૌ નોંધ લઈએ છીએ, આપણે એમને નમન કરીએ છીએ. ફરી એકવાર જોરદાર તાળીઓથી આ પવિત્ર વિધિને આપણે વધાવીએ. ધન્યવાદ. પ્રભુ ઈશ્વર ઉપરની અતૂટ શ્રદ્ધા પ્રાર્થનાના સ્વરૂપમાં ફેલાય છે. ત્યારે પ્રાર્થના એને કહીએ જે પીડ પરાઈ જાણે રે, જે મહાત્મા કાકાની ચરણોમાં આજની આ પ્રાર્થનાને સમર્પિત કરીએ છીએ. તો પ્રાર્થના માટે માજી સરપંચ પેલાડ ભેરવીના એમના તરફથી આ કલાવૃંદને 1100 રૂપિયા મળે છે. આભાર સર. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ પંક્તિને ખરા અર્થમાં સાર્થક બનાવનાર એવા શ્રી ધરમપુર સેવા મંડળ ધરમપુરના અધ્યસ્થાપક શ્રી કલ્યાણજી કાકાની આજે 28મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમના અધ્યક્ષ એવા અને ધરમપુર મત વિસ્તારના ધારાસભ્ય તેમજ અમારી જ શાળાના ભૂતપૂર્વ કર્મચારી એવા શ્રી અરવિંદભાઈ, ધરમપુર સેવા મંડળના પ્રમુખ શ્રી જુનીભાઈ, મંત્રી શ્રી ભરતભાઈ,
કાર્યક્રમના મુખ્ય મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને એમણે પોતાના મેસેજ થકી શુભેચ્છા પાઠવી છે, શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, એવા શ્રી મનીષભાઈ પટેલ સાહેબ, આમંત્રિત મહેમાનો માજી સરપંચ પેલાડ ભૈરવી શ્રી દિનેશભાઈ, ચેરમેન અને એપીએમસીના ધરમપુર અને પ્રમુખ શ્રી ધરમપુર કેળવણી મંડળના જીવાભાઈ આહિર, સાઈનાથ હોસ્પિટલના ડૉક્ટર હેમંતભાઈ પટેલ એ વચ્ચે ઉપસ્થિત નથી, એમણે પણ શુભેચ્છાઓ પાઠવી છે. આમંત્રિત અન્ય મહેમાનો, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપ સૌ શ્રી ધરમપુર સેવા મંડળ ધરમપુરના આદ્ય સ્થાપક એવા શ્રી કલ્યાણજી કાકાની 28મી પુણ્યતિથિ નિમિત્તે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો, ત્યારે આપ સૌને આવકારતા અનહદ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. આ સૃષ્ટિમાં એક માનવ તરીકે અવતરીને, એક મહામાનવનું બિરુદ પામીને, અને જેને છેલ્લા 28 વર્ષથી આપણે એક મહાત્માના સ્વરૂપમાં સ્મરણ કરીએ છીએ, એવા મહાનુભાવની યાદમાં જ્યારે રક્તદાન શિબિરનું આયોજન થતું હોય તો એના સિવાય બીજું કોઈ ઉમદા અને નેક કાર્ય હોઈ શકે નહીં. તો ફરી એકવાર શ્રી ધરમપુર સેવા મંડળ ધરમપુર અને શ્રી એસવી પટેલ સાર્વજનિક વિદ્યાલય આશુરા સમગ્ર પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો સૌને નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સૌ પ્રથમ તો પૂજ્ય કલ્યાણજીભાઈ ટીકાભાઈ ગરાસિયાની આ 28મી પુણ્ય તારીખ છે, તિથિ નથી. આ 28મી પુણ્ય તારીખ આપણા ધરમપુર સેવા મંડળ સંચાલિત એસપી પટેલ માધ્યમિક શાળા આસુરાના કેમ્પસમાં અહીંયા મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત આજના સમારંભના અધ્યક્ષ અને અમે ઘણા વર્ષો સુધી સાથે નોકરી પણ કરી છે. ગુરુ ચેલાકો તો પણ ચાલે, પિતા પુત્રકો તો પણ ચાલે, અને કાકાની આંગળી પકડીને જેઓ ગાંધીનગર સુધી એક એમએલએ તરીકે પહોંચ્યા છે, કાકાના આશીર્વાદ જેમને મળ્યા છે, અને કાકાએ તો માનસ પુત્ર તરીકે પણ જેમણે બિરુદ આપ્યું છે, એવા આજના સમારંભના અધ્યક્ષ આદરણીય શ્રી અરવિંદભાઈ પટેલ કે જેઓ ધરમપુર અને વલસાડ વિભાગના ધારાસભ્ય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જેઓ મારા તાલુકાના છે અને આ રક્તદાન શિબિરમાં જેઓ સહયોગી પણ બન્યા છે, જેમણે 21 જેટલા હેલ્મેટ જેઓ રક્તદાન આપવાના છે એમના તરફથી મળવાના છે, એવા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભાઈ શ્રી દિનેશભાઈ કે જેઓ પેલાડ ભેરીના માજી સરપંચ શ્રી છે. એ સિવાય 28મી પુણ્ય તારીખ નિમિત્તે ખૂબ મોટા ઉદ્યોગપતિ આપણી વચ્ચે જીવાભાઈ આહિર કે જેઓ એપીએમસીના ચેરમેન પણ છે અને ધરમપુર વિભાગ કેળવણી મંડળ કે જેઓ એસએમએસએમ અને કોલેજના પ્રમુખ છે, એવા જીવાભાઈ આહિર પધાર્યા છે. એમનું હું હાર્દિક અભિવાદન કરું છું.
જાણીતા ઉદ્યોગપતિ પાર્થ ટ્રેડર્સ અને જેઓ આ વિભાગની અંદર એવી અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને એવી પ્રવૃત્તિઓમાં હાજર રહીને આપણી વચ્ચે એમની સાથે એમની ટીમ પણ આવી છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે ઓસ્વાલ એન્ડ કંપની ધરમપુર ધર્મેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા નથી પણ અહીંયા આવશે. એમના તરફથી પણ જેટલા રક્તદાતાઓ છે એ દરેકને એક ટિફિન બોક્સ આપવાના છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ત્યાર પછી દેસાઈ ટ્રાવેલ્સ ઉદવાડા એમના તરફથી પાણીની બોટલ જેટલા રક્તદાતાઓ છે એમને આપવાના છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. એની સાથે સાથે જીવાભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, એઓ પણ રક્તદાતાઓને 10 જેટલા હેલ્મેટ એમના તરફથી મળવાના છે. ત્યાર પછી કાર્યપાલક એન્જિનિયર જેઓ કાકા સાથે ખૂબ લાગણી ધરાવે છે ને ધરાવતા હતા, આજે અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા નથી. એવા મનીષભાઈ જેઓ તાપી જિલ્લામાં અત્યારે નોકરી કરે છે અને ઓન ડ્યુટી હોય આવી શક્યા નથી, પણ એમના તરફથી 30 જેટલા હેલ્મેટ એમના તરફથી પણ મળવાના છે, એમનો પણ હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધરમપુર સેવા મંડળના મંત્રી અને ધરમપુર સેવા મંડળના ટ્રસ્ટીઓ, ત્યાર પછી આ કાર્યક્રમમાં ઉપસ્થિત જેઓ દર વર્ષે રક્તદાનનો કેમ્પ મારા ચીખલી ખેરગામ તાલુકામાં વાડ ગામે કરે છે ને ખૂબ મોટા દાતા પણ છે, અને ગઈકાલે જ એમણે આપણા માટે લગભગ 75 જેટલા અને આજે 5 બીજા એવો લાવ્યા છે એમની ગાડીમાં 80 જેટલા હેલ્મેટની વ્યવસ્થા એમણે કરી આપી છે. એવા દિનેશભાઈ એક લગભગ 15 દિવસ પહેલા જ એમને ત્યાં કેમ્પ ગયો, તમે માનશો નહીં 396 બોટલ રક્તદાન એમના દ્વારા એકત્રિત કરવામાં આવ્યું છે. એવા ભાઈ શ્રી દિનેશભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા ખેરગામ તાલુકાના જેમ 108 દોડતી હોય ને એવા સરપંચ પતિ છે ને મારા તાલુકાના કાર્યકર્તા છે એવા ચેતનભાઈ, અને એની સાથે આજીવન જેમણે સેવાની ભેટ ધરી છે જયંતિભાઈ, જે લાઇબ્રેરી પોતે ચલાવે છે, એમના ધર્મપત્નીનું અવસાન થયું છે અને પોતે એકલા રહે છે, હવે સમાજ સાથે ઓતપ્રોત થઈને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એવા જયંતિભાઈ છે જેણે અત્યારે જ એમ્બ્યુલન્સ કે ઓછા દરે ઓછા ભાવે એ લાભાર્થીને લાભ મળે એ માટે એમ્બ્યુલન્સની પણ એમણે શરૂઆત કરી છે. એવા જયંતિભાઈ જરાક ઉભા થાવ, સેવક છો, મુખ સેવક છો. આવા જયંતિભાઈ છે. જયંતિભાઈ આ શાળાના ભૂતપૂર્વ આચાર્યભાઈ શ્રી રમેશભાઈ, હાલના આચાર્ય શ્રી દીપકભાઈ, સુપરવાઇઝર શ્રી, શિક્ષક મિત્રો, ઉપસ્થિત કાકાના સ્નેહીજનો, આજુબાજુમાંથી ઉપસ્થિત રહેલા શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, કાકાના હિતેચ્છુઓ, શાળાના શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, કાકા માટે કહેવા માટે શબ્દો પણ મારા માટે ઓછા પડે છે. કાકા એક એવા વ્યક્તિ હતા, મુખ સેવક. માણસમાં 3 પ્રકારની એક ટેવ હોય છે, 3 પ્રકારના ગુણો હોય છે, ટેવને પણ ગુણો હોય છે. એક હઠ, બીજું માન અને ત્રીજું ઈર્ષા. હઠ એવા પ્રકારની હોય છે કે જે માણસનો વિકાસ રૂંધે છે. માન, મને માન મળે કે ન મળે પણ કામ સમાજનું કરવાનું. ઈર્ષા, કોઈ પણ જાતની ઈર્ષા જેના મનમાં જ ન હોય તો મારે સમાજની સેવા કરવી છે. એવા 3 પ્રકારના ગુણો કાકામાં હતા. મુખ સેવક હતા. અત્યારે એક ભાઈનો સંદેશો મળ્યો, ભાઈ શ્રી દિનેશભાઈનો જાય છે કે કાકાનું સ્ટેચ્યુ અહીંયા મૂકવાના કરતે એમ કે આસુરા ચોકડી પર મોકલ્યું તો ઘણું સારું. અમારી ઈચ્છા પણ હતી, લાગણી પણ હતી, અમે નક્કી પણ કરેલું હતું, પણ
કેટલાક મેં અત્યારે ઈર્ષાની વાત કરી ને, કેટલાકને ઈર્ષા પણ હોય અને ત્યાં આગળ મૂકવા માટે પછી અમે માંડવળ કર્યું. બાકી અમારી ઈચ્છા હતી કે આસોરા ચોકડી પર કાકાનું સ્ટેચ્યુ મુકાય, કારણ કે કાકા એવા વ્યક્તિ હતા, એને માનની કોઈ જરૂર નહીં હતી, સન્માનની કોઈ જરૂર નહીં હતી, ઈર્ષા કોઈની સાથે ન હતી, હઠ પણ કોઈ પણ પ્રકારની હતી, મૂક સેવક. અને કાકાના એક દીકરો ને એક દીકરી, દીકરી તો જે હયાત છે, દીકરો ગયા વર્ષે જ દીકરાનું અવસાન થયું હતું, પણ કાકા સર્વસ્વ બધું છોડીને, સંસાર છોડીને આ છાત્રાલયમાં અહીંયા બાળકો સાથે 24 કલાક અહીંયા રહેતા. એ નાની સુની વાત નથી. સંસાર છોડવો, ઘર છોડવો, પિતા પુત્રને છોડવું એ સહેલી બાબત નથી. પણ મારે સમગ્ર જીવન સમર્પિત થઈને મેં પહેલા જ વાત કરી કે અરવિંદભાઈના હાથ પકડી ને કાકા ગાંધીનગર લઈ જતા. એ અરવિંદભાઈ મીડિયા કર્મી જે યુટ્યુબ પર આ ઉદ્બોધન કરે. આજના પુણ્યતિથિના આપણા સૌના પ્રેત કલ્યા કાકાની પુણ્યતિથિ નિમિત્તે અધ્યક્ષ અને સૌના લોકપ્રિય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સાહેબ, આ સંસ્થાના પ્રમુખશ્રી અને અમારા પરમ મિત્ર એવા ચુનીભાઈ સાહેબ, આપણા વાપીથી પધારેલા ઉદ્યોગપતિ પાર્થ શાહ સાહેબ, મારા મિત્ર માજી સરપંચ દિનેશભાઈ, તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવો, ટ્રસ્ટી મંડળ, આ સંસ્થાના સર્વે સ્ટાફ મિત્રો અને મારા વાલા બાળકો અને જે રક્તદાન કરી રહ્યા છે એવા સૌ મારા મિત્રો, આપણે સ્વાગત પ્રવચનમાં સુનીભાઈ સાહેબે બધું જ કલ્યા કાકા માટે કીધું, પણ એમના માટે કહીએ એટલું ઓછું તો ખરું જ, પણ કરીએ એટલું ઓછું છે. હું આ વિસ્તારમાં, અમે તો અમારી જન્મભૂમિ છે, તો આ પ્રસંગે કલ્યા કાકાને યાદ એટલા માટે કરવા પડે કે જે વખતે શિક્ષણની ભૂખ નહીં, શિક્ષણનું કોઈ જાણતું નહોતું. શિક્ષણ અપાવવું બાળકોને એટલે બહુ કઠિન હતું. એ સમયમાં આ વ્યક્તિએ પગે ચાલીને આટલા અંતરિયાળની અંદર જવું, સુનીભાઈ સાહેબે કીધું તેમ એક નદી 7 વખત ઉતરવી અને ચાલીને જવું અને ત્યાં આશ્રમશાળા ખોલવી અને ત્યાં બાળકોને ભૂખ જગાડવી શિક્ષણની. બાળકોને તો જગાડવી પણ વાલીઓને જગાડવી પડતી કે ભાઈ તમારા બાળકોને ભણાવો. હું એનો સાક્ષી છું. એ જમાનો એવો હતો કે અમારે ત્યાં, અમે તો ટાઉનમાં રહીએ, ધરમપુર ટાઉનમાં રહીએ, તો પણ સમય મળે તો સ્કૂલે જવું, બાકી પહેલાં ઘરકામ કે જે એનો વ્યવસાય એ કરવો, એવી અહીંયાની માનસિકતા અને એવી પરિસ્થિતિ. એ સમયે કલ્યા કાકાએ જે આ વિસ્તારમાં આટલી શિક્ષણની ભૂખ જગાડીને કર્યું, તો ખરેખર એમને આપણે એના ચરણોમાં કરીએ એટલા વંદન ઓછા છે. આ પ્રસંગે હું વધુ ન કહેતા, પણ આ વિસ્તારના બે વ્યક્તિઓ માટે, જોકે આપણા દિત્યા બાપા તો વ્યક્તિ નહીં કહેવાય, એક પૂજ્ય ગુરુ કહેવાય બધાના, તો આ વિસ્તારમાં એક દિત્યા બાપાએ આપણને એક ધર્મની ભૂખ જગાડી અને કલ્યા કાકાએ આપણને જે શિક્ષણની ભૂખ જગાડીને જે આપણને અહીંયા સુધી લાવ્યા, અને આજે જે આટલા બધા મોટું સંકુલ કરવું અને એમને સંચાલન કરવું, તો ખરેખર એમના ચરણોમાં આપ સૌ વતી મારા વંદન અને આ ટ્રસ્ટ મંડળને, આયોજકોને ખરેખર અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય. આવી નવીન આબોમાં
ચાલો ઉભા રહી જાઓ. આટલું શાક છે. હા રબર માનું છે પનેર લાખ.